3 વર્ષથી વિવાદિત દિલ્હી મુંબઈ કોરિડોરનું ત્રીજી વખત સર્વે હાથ ધરાયું। વિકાસના કામમાં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓનો વિનાશ કરી વિનાશનો સર્વે હાથ ધરાયો। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખાતે 14 ગામોમાં આજથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી। 14 ગામના ખેડૂતો દ્વારા ગત તારીખ 6/9/2024ના રોજ હાઈવે પ્રોજેક્ટમાં ચાલતી કામગીરી બંધ કરાવતા તાત્કાલિક પ્રાંત સહિત અધિકારીઓ દ્વારા સર્વે કરવાની બાહેધરી આપવામાં આવી। ત્યારબાદ 3 મહિનામાં 2 વાર સર્વેનું કામગીરી કરવામાં આવી। અધિકારીઓ દ્વારા આગેવાનો ખેડૂતો સાથે 70 કિલોમીટર સુધી ચાલી ખેડૂતોને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યું। તેમ છતાં મૂળભૂત સુવિધાઓ ક્યાર સુધી પરત આપશે તેની લેખિત બાહેધરી નહીં આપતા પરત 12/11/2024ના રોજ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ। 11/11/2024ના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તમામ સંકલન અધિકારી અને ખેડૂતો તેમજ આગેવાનો સાથે મીટિંગ યોજી 13/11/2024ના રોજ નવેસરથી સર્વે કરવાની બાહેધરી હાથ ધરી હતી, જેમાં આજરોજ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સર્વે બાબતે સર્વે કરનાર અધિકારીઓને મીડિયા દ્વારા સવાલો કરાતા તેઓને મીડિયાના કેમેરા જોઈ સ્થળ છોડી દીધું અને જવાબ આપવાનું ટાળ્યું। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટમાં કામગીરી કરાતા કામદારો વગર સેફટી કામગીરી કરતા પણ નજરે પડ્યા। ખેડૂતોની મૂળભૂત સુવિધાઓની માંગણી, વરસાદી પાણી ભરાવાને કારણે પાક નિષ્ફળ, વળતર, પાણી ભરાવાને કારણે હાઈવે નજીકના ઘરોમાં પાણી ભરાતા ઘરોને નુકસાનનું વળતર, હાઈવેમાં ગરનાળું મૂકવા, હાઈવેના કારણે અવરજવરના રસ્તા તૂટ્યા તેનું રિપેરિંગ, અન્ય ગામમાં જવા માટેના રસ્તા બનાવવા, વીજળીની સુવિધાઓ આપવા, સ્મશાન તોડી નાખેલ તે બનાવવા, બિલવાણી ગામમાં સર્વે નંબર 126 વાળી જમીનમાં ભારે વાહનો પસાર કરતા નુકસાનનું વળતર, વરસાદી પાણીના નિકાલ નહીં થતા વરસાદી પાણીથી કુવા ડૂબાણમાં આવી જતા કુવાને નુકસાનનું વળતર, 14 ગામોમાં આવેલ નળથી જળ યોજના કનેક્શન હતા તે તૂટી જતા નવા નાખવા, વૃક્ષોનું વળતર આપવા, કુવા બોર તોડી નાખતા વળતર માંગણી, પાવડી ગામે આંગણવાડી આજુબાજુ માટી ખડકી દઈ પુરાણ કરવા, ભારે વાહનના કારણે બનેલા રસ્તા તૂટ્યા નહીં તે નવા બનાવવા, ડગેરિયા ગામે આંગણવાડીની આજુબાજુ 40 ફૂટ માટી કાઢી લેતા કમ્પાઉન્ડ વોલ બનાવવા, પથ્થર તોડવા માટે બ્લાસ્ટિંગ કરાતા ઘરોમાં નુકસાન વળતર સહિત કુલ 17 માંગણીઓ ખેડૂતો અને અસરગ્રસ્ત દ્વારા અધિકારીઓ સમક્ષ મૂકવામાં આવી છે, જેમાં આવનાર સમયમાં જો મૂળભૂત સુવિધાઓ પરત કરવાની કામગીરી શરૂ નહીં કરાય તો હાઈવે પ્રોજેક્ટ તદ્દન બંધ કરી દેવાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઝાલોદ તાલુકાના 14 ગામોમાં આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પ્રચાર કરવા માટે અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લીધી, પરંતુ એની સાથે જે અમારા ગરીબ આદિવાસીઓ હતા એમની જે મૂળભૂત સુવિધા હતી એ સુવિધા છીનવાઈ જતાં છેલ્લા 3 વર્ષથી અમે અમારી સુવિધાઓ અમને પરત મળે માટે લડાઈ લડતા જઈને આવી રહ્યા છે। અમે અનેકવાર આવેદનપત્રો અને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી અમારું કોઈ સાંભળતું નથી। તે બાબતે અમે તારીખ 12 નવેમ્બરના રોજ આ હાઈવેનું કામ જ્યાં સુધી અમારી મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી નહીં ચાલવા દેવા માટે બંધ કરાવવાનું આયોજન કર્યું। એમાં આજ રોજ આ લોકોએ પ્રાંત સાહેબશ્રીની અધ્યક્ષતામાં નક્કી કર્યું કે તારીખ 13 નવેમ્બરના રોજથી મુણદા ગામથી છાયણ ગામ સુધી તમામ જે બાબતોની માંગણીઓની બાબતો છે એનું સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ જે પણ માંગણીઓ છે એને પૂર્ણ કરવામાં આવશે। પરંતુ અમે 3 વર્ષથી આ તમામ માંગણીઓ આવેદન મારફત અને રૂબરૂ માંગી રહ્યા છીએ, ત્યાં સુધી આ તંત્ર અને સરકાર અને ઓથોરિટી દ્વારા અમારી માંગો સંતોષવામાં આવેલ નથી, તો આ સર્વે કર્યા બાદ પણ અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે એ એક મોટો પ્રશ્ન છે। કારણ આ પહેલાં અમે 70 કિલોમીટર ચાલી ડાબે અને જમણે હાઈવેના અને 2 વાર સર્વે કરાવેલ છે, પરંતુ સરકારે અમારું કોઈ માંગણી સ્વીકારેલ નથી, તો આજે ફરીથી સર્વે કરાવી રહ્યા છે અને આજે તમારી માધ્યમથી અમે સરકાર અને ઓથોરિટીને વિનંતી કરીએ છીએ કે આ ત્રીજી અને આખરી વારનો સર્વે છે, જો અમારી ટૂંક સમયની અંદર અમને લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે અને લેખિત બાંહેધરીની અંદર દર્શાવેલ સમય અંતર્ગત આ જો અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવશે તો અમે એ રીતે આ વખતે હાઈવેનું કામ બંધ કરાવીશું કે જ્યાં સુધી અમારી જે માંગણીઓ છે પૂર્ણ ન થાય ત્યાં સુધી હાઈવેનું કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં।